બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ હવે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાવવામાં આવી। કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિતમાં ફરિયાદ કરી છે, જેમાં લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મમાં ભૂપેન્દ્ર ઝાલાએ ક્રિમિનલ વિગતો છુપાવી હોવાનો આરોપ કર્યો છે। ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2018માં ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। તેની સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી। તેમ છતાં તેણે ઉમેદવારી ફોર્મમાં મહત્વની વિગતો છુપાવી હતી। ત્યારે ભૂપેન્દ્ર ઝાલા સામે ચૂંટણી પંચ કાયદેસરની કાર્યવાહી કરે તેવી ફરિયાદી કુમાર ભાટે માંગ કરી। મહત્વનું છે કે લોકસભા 2024ની ચૂંટણીમાં સાબરકાંઠા જિલ્લાની બેઠક પરથી અપક્ષમાંથી ભૂપેન્દ્ર ઝાલાએ ઉમેદવારી નોંધાવી હતી। 1000 કરોડનો મામલો ભૂપેન્દ્રસિંહ ઝાલા સીઓ અને ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજેડ ગ્રુપના સીઓ તરીકે સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જે ગુજરાતના જિલ્લાઓ છે, અન્ય રાજ્યોમાં છે, તેમાં એક પોજીસ નામની સ્કીમ ચલાવતા હતા। એકના ડબલ કરવાની જે સ્કીમ છે તેને લઈને સીઆઈડી ક્રાઇમે સાબરકાંઠા જિલ્લામાં રેડ કરી હતી। તેમાં એજન્ટો સહિત અન્ય 7 લોકોની સામે ફરિયાદ નોંધી છે। હાલ 7 લોકોને સીઆઈડી ક્રાઇમે પૂછપરછ હાથ ધરી છે। ત્યારે એના જે એજન્ટો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને 2024માં ભૂપેન્દ્રસિંહ ઝાલા અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી ને તેમાં તેને આર્મ એક્ટ હેઠળ એટલે કે બિન લાયસન્સ વગરની હથિયારો સાથે રાખવા સામે નિકોલમાં 2018માં તેના પર ફરિયાદ થઈ છે ને તેને લઈને સાબરકાંઠા જિલ્લામાં એક યુવા નાગરિકે તેને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે અને આ બાબતે તેને ફરિયાદ આપેલી યુવાન આપણી સાથે જોડાયો છે। શું કહેશો? આપનો વિડીયોમાં સ્વાગત છે। અને હાલ જે પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું 6000 કરોડનો મામલો સામે આવ્યો છે તેની પર ફરિયાદ થઈ છે। વધુ એક આપે ફરિયાદ કરી છે કે જે આર્મ એક્ટ હેઠળ તેના ઉપર ફરિયાદ કરી છે, માહિતી શું પાઈ છે? શું કહેશો? મારું એટલું ચૂંટણી આયોગને સાબરકાંઠા જિલ્લા તંત્રને કેવું છે કે સદ્ય અમે લેખિતમાં રજૂઆત કરી છે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના વિરોધમાં, જેમને એફિડેવિટમાં જે ખોટું બતાવ્યું છે, જે ગુના ઇતિહાસ કોઈ બતાવ્યો નથી, એના કારણે સાબરકાંઠા લોકસભાના મતદારો પર થોડીક અસર ખરાબ પડતી હોય। એના કારણે તમે આવકના દાખલા હોય કે ગમે તે કરાવો તો કોઈ પણ ખોટું સોગંદનામું કરી શકતા હોય। અધિકારીઓને કહીએ તો ભાઈ અધિકારીઓને કે કોઈ પણ અરજદારને કે ભાઈ તમે કેમ ખોટું સોગંદનામું કર્યું, તો એનો ઉલ્લેખ એવું આવે કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચૂંટણીમાં ખોટું સોગંદનામું કર્યું તો અમે કરી શકીએ છીએ ખોટું સોગંદનામું। એટલે મારી ચૂંટણી આયોગને વિનંતી છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જે નિયમ પ્રમાણે થતું હોય એવું, અને એવો બીજો કોઈ એવી રીતે કોઈ ભૂલ ના કરે આવતી ચૂંટણીમાં, એવી સજા થાય તો બીજા કોઈ ભૂલ કરવામાં રહી જાય। આ હતા કુમાર ભાટ, જેઓ કહી રહ્યા છે કે ચૂંટણી આયોગમાં જે તેની માહિતી છે તે છુપાવી હતી ને નિકોલમાં 2017-11-2018માં તેમે હથિયાર તેની સાથે મળ્યા હતા। એક પિસ્તોલ મળી હતી અને 7 કારતૂસો મળ્યા હતા, જેને લઈને નિકોલ પોલીસે 2018માં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તે માહિતી છે તે તેમને ઇલેક્શન દરમિયાન અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી, તેમાં જે એફિડેવિટ છે તેમાં આ માહિતી છુપાવી હોવાનું સામે આવતા હિંમતનગરના એક યુવાને હાલ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી એની તજવીજ હાથ ધરી છે। કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી હિંમત।